ભક્તો કદાચ એક હંગાત પ્રાર્થના કરે, એક હંગાત અરજી કરે ને, પણ લાખો નહીં, પણ કરોડો નહીં, પણ અજબો લોકોની કદાચ પ્રાર્થના એક સેકન્ડમાં એક જ હંગાતની અરજી હોય ને તો કરોડો રૂપ લઈ અને તમારા કામ કરી આલું. હું એ મેલડી છું. અસીમ છું, અનંત છું. દુનિયાનો નહીં પણ આખા બ્રહ્માંડનો કોઈ એવો ખૂણો ના બાકી હોય જો મને મેલડીને યાદ કરવાનું ફુખાર મેલડી ના આવું તો તમે નજીક બેહીને જે પ્રાર્થનાઓ કરી હશે તો શું મેં નહીં હોભરી હોય? આટલે મારા સાનિધ્યમાં રૂબરૂ આવી અને મને જે મનથી વાત મૂકી હશે શું મેં નહીં હોભરી હોય? અહીંથી બેઠા કદાચ લંડન વાળાની વાત હોભરી લેતી હોય અને લંડન વાળાને કદાચ મોનતા કરાવવા અહીં લઈને આવતી હોય તો તમે તો નજીક છો ને, બહુ દૂર નહીં. કદાચ અહીંથી ફોન કરો કોકને તો ફોન કરતા કદાચ 2-4 સેકન્ડ લાગે, વચ્ચે ટાવર કપાઈ જાય. પણ મારું ખુખાર મેલેડીનું એવું ટાવર છે ને, એક વખત પકડાઈ ગયું ને ચારે નેટવર્ક જાય નહીં. તો કદાચ એક વાત મગજમાં ફિટ રાખજો, રોજ કહું છું કે માતા હોભરતી નહીં એવું તો બને. તમે એટલે કોકને એવું કહેતા હોય કે હું આટલા રવિવારથી આવું છું પણ માતા મારું હોભરતી, આવું કોઈને કહેતા? જો આવું કહેશો ને તો મારા સત ઉપર સંદેહ થશે, શંકા થશે કે શું ખુખાર મેલડી આવી દેશ વિદેશોમાં કદાચ યાદ કરવાથી પલવારમાં સેકન્ડો વારમાં જઈ અને કોમ કરી આલતી હોય, એનો પરચો આપી દેતી હોય તો એના સાનિધ્યમાં મેં 25 રવિવાર ભર્યા તો શું માતાજીએ નહીં હોભર્યું હોય? હોભર્યું જ હશે. તમારી દરેકની મનની વાતો મેં હોભરી જ છે, પણ તમારી એ વાતો પૂરી ના કરું જલ્દી એના હજારો કારણ હોય છે. એ હજારો કારણો એટલા બધા હોય તો મને માતાને મજબૂરીઓ આવે તમારું દુઃખ દૂર કરવામાં. તમારા કોઈ એવા ખરાબ કર્મો કરેલા કદાચ નડતર રૂપ થતા હોય, કોઈ ખરાબ ખોટું કર્મ કર્યું હોય એના લીધે કોઈ માતાનું દેવ દુઃખ હોય, કોઈ માતા નડતર રૂપ થતી હોય, કોઈનું લઈ લીધું હોય, કોઈનું પડાઈ લીધું હોય, આવા બધા અઢળક ગુના અઢળક પાપ તમે કર્યા હોય તો તમે મને મેલડીને યાદ કરો કે હે માં, હે ખુખાર મેલડી મારી લાજ રાખજે. તો કદાચ તમે એક પ્રાર્થના કરતા તો તરત મારા કોણ ઊંચા થઈ જાય કે મારા ભાવિકે મને મેલડીને યાદ કરી.